હિન્દુઓએ આ શ્લોક કંઠસ્થ કરી અને હિન્દુઓના દરેક ગામમાં લખેલો હોવો જોઈએ, વિધર્માચ નિવર્તનમ, શક્તિ અનુસાર શાસ્ત્રોએ આપેલા પોતાના ધર્મોનું પાલન કરવું, નિજ ધર્મનું પાલન કરવું, અન્ય ધર્મનું નહીં. સ્પષ્ટ આજ્ઞા આપી છે. શક્તિ અનુસાર તમારામાં સામર્થ્ય હોય, તમારામાં ત્રેવડ હોય, શાસ્ત્રોમાં કીધું છે એ પ્રમાણે આપણા શાસ્ત્રો પ્રમાણે ચાલવું. અત્યારે ખોટા શાસ્ત્રો બહુ નીકળ્યા છે. હાથ ઘડાવું શાસ્ત્ર, હાથ ઘડાવું કથાઓ માર્કેટમાં બહુ ફરી રહી છે. હાથ ઘડાવું પુરાણો, નવા નવા પુરાણો બનાવી દીધા, નવી નવી કથાઓ બનાવી દીધી. બધું જ ઓલું શું કહેવાય, ઓલો મેસેજ આવે ને ખબર છે, આપણે મેસેજ કોપી પેસ્ટ કરીને આપણામાં જઈ જ મેસેજમાં નાખીએ ને પછી જેનું નામ હોય એનું કાઢી, સુરેશદાસ બાપુનું નામ કાઢીને કશ્યપ શાસ્ત્રી લખાઈ જાય ડાયરેક્ટ. માલ હોય બાપુનું, ખાતામાં નામ મારું બોલતું હોય, કાઢી નાખવું. આવું બહુ ચાલે છે. હિન્દુઓના દેવી દેવતાઓની કથાઓ બદલાવી નાખવામાં આવી, ખોટા ચિત્રો ઉભા કરવામાં આવ્યા. નહીં, તમારા શુદ્ધ શાસ્ત્ર, વેદ માન્ય શાસ્ત્ર છે ને એની આજ્ઞાનું પાલન કરવું. કોઈ પણ નવા દેવતાઓ બહુ નીકળી પડ્યા છે. જ્યાં જુઓ ત્યાં નવા દેવતાઓ, નવા ભગવાન, રોજ નવા ભગવાન. વેદ માન્ય હોય ને એ જ દેવતાને માનો. શંકરાચાર્ય જે 5 દેવતાઓની ઉપાસના બતાવી છે, આદ્ય ગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મના મૂળ સ્તંભ કહેવાય. વેદમાન્ય સિદ્ધાંતોનું પાલન કરવું.